ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બે અગત્યની બેઠકનું આયોજન કરાયું। આજે સીએમ નિવાસ સ્થાને ભાજપના સાંસદોની બેઠક યોજાવાની છે, તો સાથે જ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક પણ આયોજિત કરવામાં આવી છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિતના નામો પર ચર્ચા થશે, તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભાજપ સાંસદોની બેઠકમાં ભાજપના સિનિયર નેતાઓ પણ જોડાશે। આ બેઠકમાં ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા કરવામાં આવશે। तो आज संदर्भे વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બે મહત્વની બેઠક, શું વિગતો મળી રહી છે? મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે આજે બે બેઠકો મળવાની છે, જેમાં લોકસભા ચૂંટણીના પરિણામોને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સીટ જે છે તે ગુમાવી છે, તેને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાથેમાં જ જે લોકસભા ચૂંટણીના વોટિંગમાં પણ જે 2% ઘટાડો કરવામાં આવ્યો હતો, તેને લઈને બેઠકની ચર્ચા જે છે તે કરવામાં આવશે। મહત્વની વાત છે કે કયા પરિબળો કામ કરી ગયા, કયા લોકોએ પાર્ટીથી દૂર રહીને કામગીરી કરી, એ તમામ પ્રકારની ચર્ચાઓ જે છે કરવામાં આવશે। ત્યારબાદ બેઠક પૂર્ણ થયા બાદ થોડાક સમય બાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ જે છે તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે, તે ટર્મને લઈને પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર નવા નામોની ચર્ચા જે છે તે કરવામાં આવશે, જેમાં ગાંધીનગરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર સહિતના પદાધિકારીઓના નામોની ચર્ચા જે છે તે કરવામાં આવશે। જી, આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।